ડભોઈના થુવાવી વસાહતમાં 6 લોકોનું રેસ્ક્યુ કરાયું। ખેતરોમાં નદીના પાણી ફરી વળતા આ લોકો ફસાયા હતા। 48 કલાકની ભારે જહેમત બાદ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળ્યા હતા। તો વડોદરાના ડભોઈ થુવાવી વસાહતના કેટલાક નાગરિકો ખેતરમાં આવેલ ઓરડીમાં ફસાયા। દેવ અને ઢાઢર નદીના પાણી થુવાવી નજીક ખેતરોમાં ફરી વળતા આશરે 11 જેટલા લોકો ફસાયા હતા। પ્રશાસન દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। વસાહતના જે 11 લોકો ફસાયા હતા તેને રેસ્ક્યુ કરી હાલ લાવવામાં આવી રહ્યા છે। સલામત સ્થળે તેને લાવવામાં આવે। સ્થાનિક તરવૈયાઓની મદદથી જે ચાણોદ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પ્રાંત અધિકારી તેઓને અહીંયા પાણી પીવડાવી રહ્યા છે અને જે રીતે તેઓને બચાવીને લાવવામાં આવી રહ્યા છે। 11 લોકો ફસાયા હતા અને એ રેસ્ક્યુ સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 બાળકો તેમજ 4 મહિલાઓને અહીંયા બચાવી લેવામાં આવ્યા છે ને ગત મોડી રાતથી આ લોકો ફસાયા હતા અને અત્યારે હાલ છે તે પ્રાંત અધિકારી મામલતદાર અને ડોક્ટરની ટીમ પણ અહીંયા હાજર, પોલીસ પણ ખડે પગે હતી અને આખરે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને 4 જેટલી મહિલાઓ ને 2 બાળકોને હાલ બચાવી લેવામાં આવ્યા છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।